ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. સંઘે જણાવ્યું કે શિક્ષકોને ચૂંટણીના 4 દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2010 પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાય છે, જેથી આ નિર્ણય પર પુનર્વિચારણા કરવા તેમજ જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને 1/4/2005 પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા સાથે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય મુખ્ય મુદ્દાઓમાં BLOની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા, સત્તા ગ્રાન્ટ વધારીને 5,000 કરવા, બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો છે.